નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સ્વાદ અને સ્વાસ્થ્યની દોસ્તી શક્ય નથી, કેમ કે સલાડથી લઈને શાકભાજી સુધી સ્વાદ વધારતું મીઠું સ્વાસ્થ્યનો દુશ્મન બની ગયું છે. દુશ્મની પણ એવી કે જીવ પણ લઈ શકે. હવે તો સાબિત પણ થઈ ગયું છે કે વધારે મીઠું ખાવાથી હૃદયરોગ સહિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓથી બચવું હોય તો શું કરવું જોઈએ? મેડિકલ નિષ્ણાતો શું કહે છે? અમે આરોગ્ય વિશેની ખાસ વાત તમને જણાવીશું. ભોજનમાં મીઠું ન હોય તો સ્વાદ ફીકો લાગે. જો મીઠું વધારે પડી જાય તો પણ ભોજન ખાવા લાયક ન રહે. મીઠું વધારે હોય તો સ્વાદ જ નહીં, સ્વાસ્થ્ય પણ બગડે છે. આખરે સ્વાસ્થ્ય સાચવવા માટે કેટલું મીઠું ખાવું જોઈએ? સૌથી પહેલાં તો મીઠું આપણા શરીર માટે જરૂરી છે. મીઠામાં ભરપૂર સોડિયમ હોય છે. આપણા શરીરમાં પીએચ લેવલને બેલેન્સ કરવા માટે સોડિયમ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર રોજ 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. જો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક સર્વે મુજબ ભારતીયો રોજ 8 ગ્રામ મીઠાનું સેવન કરે છે. એટલે કે આપણે ભારતીયો રોજ 3 ગ્રામ મીઠું વધારે ખાઈએ છીએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મીઠાના સેવનને લઈને એક સર્વે કર્યો હતો. આ સર્વેના તારણો નેચર જર્નલમાં જણાવાયા હતા. એનાથી ભારતમાં કયા વર્ગના લોકો કેટલું મીઠું ખાય છે એનો ખ્યાલ આવે છે. આ સર્વેમાં સામેલ 3000થી વધુ લોકોના યુરિન ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી. મહિલાઓની સરખામણીમાં પુરુષો વધારે મીઠું ખાય છે. મહિલાઓ દિવસમાં સરેરાશ 7.9 ગ્રામ મીઠું ખાય છે. પુરુષો દિવસમાં સરેરાશ 8.9 ગ્રામ મીઠું ખાય છે. શહેરી વિસ્તારોના લોકો પેકેજ ફૂડ, સ્નેક્સ દ્વારા વધારે મીઠાનું સેવન કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં ભોજનની સાથે ઉપરથી મીઠું નાખવાનું પ્રમાણ વધારે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ભોજનમાં શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ, કેટલું લેવું જોઈએ એની એક ગાઈડલાઈન જારી કરી છે, જેમાં મીઠાની પણ વાત છે, કેટલું મીઠું ખાવું જોઈએ એની વાત છે. સાથે જ અનેક મહત્ત્વની સલાહ પણ આપવામાં આવી છે. ટેબલ સોલ્ટ એટલે કે ફેક્ટરીઓમાંથી બનતા રેગ્યુલર મીઠાની અસરો વિશે ચારે બાજુથી જણાવાયું. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ભરપૂર માહિતી પીરસાઈ, એટલે લોકો એના વિકલ્પો જોવા લાગ્યા. કેમ કે આખરે સ્વાદ માટે મીઠું તો જરૂરી છે. અનેક લોકો સિંધાવ મીઠું કે બ્લેક સોલ્ટ તરફ વળ્યા. જો તમે પણ માનતા હો કે રોક સોલ્ટ એટલે કે સિંધાવ મીઠું કે બ્લેક સોલ્ટનો છંટકાવ કરવાથી તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, તો તમારે ICMRની ગાઈડલાઈન વાંચવી જોઈએ, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે સિંધાવ મીઠું અને સફેદ મીઠું એટલે કે ટેબલ સ્પૂન બંનેમાં સોડિયમનું પ્રમાણ એક સરખું જ હોય છે. ઇન શોર્ટ, બંનેની સાઇડ ઇફેક્ટ્સ એક સરખી જ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે સોડિયમથી શરીરને શું અસર થાય? સિંધાવ મીઠું, રેગ્યુલર મીઠું અને બ્લેક સોલ્ટ સહિત બધાની સાઇડ ઇફેક્ટ્સ થાય તો શું કરવું જોઈએ, એનો પણ ઉપાય છે. અમે તમને પહેલાં જ જણાવ્યું કે શરીરમાં પીએચ લેવલ્સને બેલેન્સ કરવા સોડિયમ જરૂરી છે. એટલે કે સોડિયમ શરીરમાં પાણીનું લેવલ જાળવી રાખે છે. આ સોડિયમ આપણને મીઠા દ્વારા જ મળે છે. સોડિયમના કારણે વેસ્ક્યુલર અને નર્વસ સિસ્ટમ યોગ્ય રહે છે. એટલું જ નહીં, એ તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. જો કે શરીરને દિવસમાં 2.3 ગ્રામ જ સોડિયમની જરૂર હોય છે, જે આપણને 5 ગ્રામ મીઠામાં મળી જાય છે. સોડિયમ સિવાય મીઠામાંથી આપણને જરૂરી મિનરલ્સ, પોટેશિયમ પણ મળી રહે છે. મીઠું વધારે કે ઓછું ખવાઈ જાય તો પ્રોબ્લેમ થાય. એટલે કે સોડિયમ જો લિમિટેડ પ્રમાણમાં રહે તો શરીર માટે હીરો છે, પરંતુ એનો લિમિટ વધી જાય તો એ વિલનનું કામ કરે છે. એ આપણે લોહીમાં જાય છે. આપણા શરીરનું મોટાભાગનું સોડિયમ લોહી સિવાય કોષોની આસપાસના પ્રવાહીમાં હોય છે. હવે આ સોડિયમની એક વિશેષતા છે, એ પાણીના પંપ જેવું છે. એટલે કે સોડિયમ જ્યાં હશે ત્યાં પાણીને ખેંચશે. આપણા લોહીમાં સોડિયમ હોય એટલે કે સ્વાભાવિક રીતે ત્યાં પાણીનું પ્રમાણ વધી જાય. જો લોહી ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ખેંચે તો આપણા લોહીની ધમનીઓ પર પ્રેશર પડે છે અને એના કારણે બ્લડ પ્રેશર વધવાનું શરૂ થઈ જાય છે. એટલા માટે જ
તમે ડૉક્ટર અને આપણા વડીલોના મોઢેથી સાંભળતા હશો કે જો ખૂબ જ વધારે મીઠું ખાશો તો બ્લડ પ્રેશરની સમસ્યા થશે. બ્લડ પ્રેશરની સમસ્યા રહે તો ધીરે ધીરે હાર્ટ પર લોડ પડે એટલે હૃદયની સમસ્યાઓ વધી જાય. જો હાર્ટ સિવાયની ધમનીઓ પર પ્રેશર પડે તો સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જવાના કારણે ટાઈપ 2 સુગરનો પણ ખતરો રહે છે. કિડની ખરાબ થઈ જવાનો પણ ખતરો રહે છે. અમે પહેલાં જ કહ્યું એમ સોડિયમનું પ્રમાણ વધી જાય તો એ વિલન બને એટલે આવી તો અનેક સાઇડ ઇફેક્ટ્સ થવા લાગે. મજાકમાં એમ પણ કહેવામાં આવે છે કે જો તમે વધારે મીઠું ખાતા હો તો તમારે કોઈ હોસ્પિટલ્સની આસપાસ ઘર લેવું જોઈએ. એટલે જ કંટ્રોલ પ્રમાણમાં જ મીઠું ખાવું જોઈએ. અનેક સંશોધન બાદ નક્કી કરાયું છે કે 1 ચમચી મીઠું આપણા માટે જરૂરી છે. એનાથી વધારે મીઠું ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. હવે મીઠું ખાવા પીવાની અનેક વસ્તુઓમાં પણ હોય છે જેના પર આપણું સ્વાભાવિક રીતે ધ્યાન જ નથી થતું. જેમ કે અથાણાં અને નમકીન જેવી કેટલીક વસ્તુઓ દ્વારા આપણે અજાણતા જ શરીરમાં મીઠાનું પ્રમાણ વધારી દઈએ છીએ. એટલે તમે ભોજનમાં કેટલું મીઠું નાખો છો એની સાથે જ દિવસ દરમિયાન શું ખાઈ રહ્યા છો એનો પણ ખૂબ જ ખ્યાલ રાખવો જોઈએ જેથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી ન જાય. વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી કેલ્શિયમની ઉણપ પણ થઈ શકે છે. તમારા લોહીમાં ખૂબ જ સોડિયમ હોય તો એવી કન્ડિશનને હાઇપરનેટ્રેમિયા થઈ શકે છે. ખાસ કરીને બાળકોની બાબતમાં ચેતી જવા જેવું છે. આવી કન્ડિશનમાં ડિહાઇડ્રેશન, વોમિટિંગ, ખૂબ જ પરસેવો અને બીજી અનેક તકલીફ થઈ શકે છે. વધારે પડતું મીઠું ખાવાથી તમારી જિંદગી કડવી બની શકે છે. તમારી કેટલીક આદતો આ કડવાશને વધારી શકે છે. જેમ કે અનેક લોકો દહીં કે સલાડ જેવી વસ્તુઓ ખાતી વખતે ઉપરથી મીઠું નાખવાની ટેવ હોય છે. અનેક લોકોએ એ રીતે ભોજનની ઉપર મીઠાનો છંટકાવ કરે છે જાણે એ અમૃત હોય. ડૉક્ટર્સ આવી આદતને એવોઇડ કરવાની સલાહ આપે છે. અમુક કન્ડિશનમાં જ તમારે ભોજનમાં ઉપરથી મીઠું ભભરાઈને ખાઈ શકો છો. જેમ કે તમને ખૂબ જ પરસેવો થયો હોય ત્યારે તમે ઉપરથી મીઠું લઈ શકો છો કેમ કે પરસેવા દ્વારા શરીરમાંથી ખૂબ જ સોડિયમ નીકળી ગયું હોય છે. કેટલાક લોકો રેગ્યુલર સફેદ એટલે કે ટેબલ સ્પૂનના બદલે સિંધવ મીઠું કે બ્લેક સોલ્ટ પસંદ કરતા હોય છે. શું એનાથી ખરાબ અસરોથી બચી શકાય છે? અમે તમને એના વિશે પણ જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અનેક લોકોને પોતાની જાતે જ ડૉક્ટર બની જવાની ખરાબ આદત હોય છે. એટલે કે તેઓ પોતાની જાતે જ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ લે છે. એ સિવાય સોશિયલ મીડિયા પર જઈને ઇલાજ કરી લે છે. મીઠું વધારે ખાવાથી આરોગ્ય જોખમાઈ શકે છે. આ બાબતે જાગૃતિ ફેલાઈ એટલે લોકો સિંધવ મીઠું કે બ્લેક સોલ્ટ તરફ વળ્યા. તેમને સંતોષ થઈ ગયો કે હાશ, હવે અમે બીમાર નહીં પડીએ. અત્યારે સિંધવ મીઠું ખાવાનું પ્રમાણ વધારે છે. લોકો માને છે કે કુદરતમાંથી સીધું જ મળે છે અને રિફાઇન કરવાની જરૂરત પડતી નથી. એટલે કે કેમિકલ્સથી પ્રોસેસિંગ થતું નથી. એટલે માની લેવાય છે કે એમાં સોડિયમનું પ્રમાણ ઓછું હશે. આ ભ્રમ પણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પોતાની ગાઈડલાઇનથી દૂર કરી દીધો છે. આ ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે સિંધવ મીઠું કે રેગ્યુલર સફેદ મીઠામાં સોડિયમનું પ્રમાણ લગભગ એક સરખું જ હોય છે. સિંધવ મીઠું નેચરલ સોર્સમાંથી મળે છે એટલે જ એમાં વધારે મિનરલ્સ મળતા હોવાથી ફાયદો છે. આ મિનરલ્સ શરીર માટે જરૂરી છે. સિંધવ મીઠામાંથી આપણને મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝીંક મળે છે. અનેક રીતે આ મિનરલ્સ શરીર માટે ફાયદાકારક છે. જેમ કે એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે, આપણા હાડકાં અને સ્નાયુઓ મજબૂત રહે છે, ઉપરાંત પાચનમાં પણ મદદ મળે છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. ફાયદા હોય તો ગેરફાયદા પણ હોય છે. સિંધવ મીઠામાં આયોડિનનું પ્રમાણ વધારે હોતું નથી. રેગ્યુલર મીઠામાં એનું પ્રમાણ વધારે હોય છે. એટલે જ જો તમે લાંબા સમય સુધી માત્ર ને માત્ર સિંધવ મીઠું ખાતા રહેશો તો શરીરમાંથી આયોડિનની ઉણપ થઈ જશે. આયોડિન થાઇરોઇડ અને આપણા દિમાગની કામગીરી એમ બંને માટે ખૂબ જ જરૂરી હોય છે. એટલે જ માત્ર ને માત્ર સિંધવ મીઠું લેવું પણ આપણા શરીર માટે બરાબર નથી. કેટલાક લોકો બ્લેક સોલ્ટ પણ લે છે, જોકે એમાં પણ આયોડિનનું પ્રમાણ ખાસ હોતું નથી. ભારતમાં આયોડિનની ઉણપ ખૂબ સામાન્ય છે.
આપણે અમેરિકા પાસેથી શીખ્યા કે મીઠામાં આયોડિન મિક્સ કરાય તો ખૂબ સરળતાથી પ્રોબ્લેમનો ઉકેલ મળી જાય. હવે તમે આવું આયોડિનયુક્ત મીઠું જ ન ખાઓ તો થાઇરોઇડની સમસ્યા થઈ શકે. દિમાગ સુસ્ત થઈ જાય, દિમાગ સારી રીતે કામ ન કરે. થાઇરોઇડ આપણા શરીરમાં ખૂબ જ મહત્ત્વની ગ્લેન્ડ છે. એમાં બનતા હોર્મોન્સથી આપણા શરીરને અનેક કામગીરી પર અસર થાય છે. એટલે જોવા પણ મળ્યું છે કે જે લોકોમાં થાઇરોઇડ હોર્મોન્સ ઓછું બનતું હોય એ લોકો વધારે થાકી જાય છે, એનિમિયાની સમસ્યા રહે, લોહીની ઉણપ રહે, વાળ ખરવા લાગે છે અને વજન વધવા લાગે છે. આવા લોકોને ખૂબ ઠંડી પણ લાગે અને કંઈ પણ કામ કરવાની ઈચ્છા ન થાય. થાઇરોઇડનું સંતુલન ખોરવાઈ જાય તો દિલની બીમારી થઈ જાય, ધીરે ધીરે બીજા અંગો પર પણ અસર થવા લાગે, ડિપ્રેશનના ભોગ પણ બની શકાય. થાઇરોઇડનું લેવલ યોગ્ય પ્રમાણમાં રહે તો તમારામાં એનર્જી લેવલ રહેશે, તમે તમારા કામ સારી રીતે પાર પાડી શકશો. ગર્ભવતી મહિલાઓએ તો ખાસ કાળજી લેવી જોઈએ. જે માતાઓમાં થાઇરોઇડ હોર્મોન્સની ઉણપ હોય તો તેમના થનારા બાળકોને અસર થઈ શકે છે. આવા બાળકોને જન્મથી જ ડાઉન સિન્ડ્રોમ તેમજ માનસિક બીમારી થઈ શકે છે. હવે સમસ્યા એ છે કે જો રેગ્યુલર સફેદ મીઠું તમે ખાઓ તો તમને સિંધવ મીઠામાંથી મિનરલ્સ ન મળે, સિંધવ મીઠું ખાઓ તો તમને આયોડિન ના મળે. તો શું કરવું જોઈએ? બેલેન્સ ડાયટ જ એકમાત્ર ઉપાય છે. જો તમે દિવસમાં 2 વખત ભોજન કરતા હો તો 1 વખત રેગ્યુલર સફેદ મીઠાનો ઉપયોગ કરો, 1 વખત સિંધવ મીઠું યુઝ કરો. આ કોમ્બિનેશન જરૂરી છે. જો કે એમ છતાં રોજ 5 ગ્રામથી વધારે મીઠું તો ન જ ખાવું જોઈએ. જે લોકોને હૃદય કે બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમને ખાસ ખ્યાલ રાખવો જોઈએ, કેમ કે અથાણાં અને નમકીન જેવી વસ્તુઓ દ્વારા તેમના શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે. ICMRની ગાઈડલાઇન્સમાં કેટલીક ભલામણ કરવામાં આવી છે, જેમ કે જો તમારે વેઇટ લોસ કરવું હોય કે એસિડિટીથી રાહત મેળવવી હોય કે પછી આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની ઉણપ હોય તો તમારે બ્લેક સોલ્ટ ખાવું જોઈએ. જો શરીરમાં આયોડિનની ઉણપ હોય તો રેગ્યુલર સફેદ મીઠું ખાવું જોઈએ. સારી ઊંઘ મેળવવા, હાડકાને મજબૂત કરવા અને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવા માટે તમારે સિંધવ મીઠું ખાવું જોઈએ. વધારે મીઠું ખાવાથી સોડિયમનું પ્રમાણ શરીરમાં વધી જાય. જો કે મીઠા સિવાય પણ ખાવા પીવાની અનેક વસ્તુઓમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે, જેમ કે પોપકોર્ન અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ માટે ઉપયોગમાં લેવામાં આવતા ફ્લેવર અને પ્રિઝર્વેટિવ્સમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. તમારે પેકેજ ટોમેટો જ્યુસ, આમ પન્ના અને મિક્સ્ડ ફ્રૂટ જ્યુસના પેકેજ પર લખવામાં આવેલા ઇન્ગ્રેડિયન્ટ્સ ખાસ વાંચવા જોઈએ. એમાં સોડિયમનું પ્રમાણ ખાસ ચેક કરવું જોઈએ. એ ઉપરાંત સોયા સોસ અને કેચઅપની બાબતમાં પણ કાળજી લેવી જોઈએ. ICMRએ મીઠા સિવાય પણ પોતાની ગાઈડલાઇન્સમાં અનેક મહત્ત્વના સજેશન્સ આપ્યા છે. અમે તમને એના વિશે પણ માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે લોકો માટે સૌથી મોટો પડકાર તંદુરસ્ત રહેવાનો છે, કેમ કે તમને બીમાર પાડવા માટે અનેક કારણો છે. એટલા માટે જ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક ગાઈડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઇન્સમાં જાણવા જેવા કેટલાક સૂચનો વિશે અમે તમને જણાવીશું. આપણને હંમેશાથી સંતુલિત આહાર વિશે કહેવામાં આવે છે. આ ગાઈડલાઇન્સમાં પણ આ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ગાઈડલાઇન્સમાં જણાવાયું છે કે દિવસની 2000 કિલો કેલરી માટે 250 ગ્રામ અનાજ, 400 ગ્રામ શાકભાજી, 100 ગ્રામ ફળો, 85 ગ્રામ કઠોળ, 35 ગ્રામ અખરોટ, બદામ, કાજુ વગેરે અને 27 ગ્રામ ઘી અને તેલ લેવા જોઈએ. આ ગાઈડલાઇનમાં સલાહ આપવામાં આવી છે કે રોજ એક વ્યક્તિના શરીરમાં 25 ગ્રામથી વધારે ખાંડ ન જવી જોઈએ. એક્સ્ટ્રા ખાંડ ખાવાથી કેલરી મળે, પરંતુ કોઈ પોષક તત્વો મળતા નથી. વધારે ખાંડ ખાવાથી મેદસ્વીતાની સમસ્યા થાય. ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર સહિત અનેક બીમારીઓને આમંત્રણ મળે છે. પેકેજ ફૂડ અને ડ્રિંક્સને ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં સામાન્ય રીતે મીઠું અને ખાંડ બંને વધારે હોય છે. આ ગાઈડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જેમ્સ, ફ્રૂટ પલ્પ, કાર્બોનેટેડ બેવરેજ અને હેલ્થ ડ્રિંક્સનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. ઘરમાં પણ વધારે ફેટ, વધારે ખાંડ
અને વધારે મીઠાવાળું ભોજન ન ખાવું જોઈએ. આ ગાઈડલાઇનમાં ચા અને કોફી વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને જ હવે ચા કે કોફી પીવી જોઈએ. જેમ કે જમવાના 1 કલાક પહેલાં અને 1 કલાક પછી ચા કોફી ન પીવી જોઈએ. એનું કારણ એ છે કે જમ્યાના 1 કલાક સુધી પાચન તંત્ર સક્રિય હોય છે. ગાઈડલાઇન્સમાં એમ પણ જણાવાયું છે કે દૂધ નાખવાથી ચા અને કોફી બંને ઓછી ફાયદાકારક થઈ જાય. ICMRની ગાઈડલાઇન્સ અનુસાર દૂધ વિનાની ચા કોફી પીવી યોગ્ય છે, કેમ કે ચામાં રહેલું ફ્લેવેનોઇડ્સ અને અન્ય એન્ટીઓક્સિડન્ટ પોલિફેનોલ્સ હૃદયરોગ અને પેટના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. આ કારણે ચા પીતી વખતે તેમાં બીજું કશું ન નાખવું જોઈએ, મતલબ કે ચામાં દૂધ પણ ન ઉમેરવું જોઈએ. દૂધ વિનાની ચા કે કોફી એટલે કે બ્લેક કોફી, બ્લેક ટી, ગ્રીન ટી વગેરેમાં થિયોબ્રોમિન, થિયોફિલિન તેમજ કેફીન જેવા કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ શરીરની રક્તવાહિનીઓને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ સંજોગોમાં દૂધ વગરની બ્લેક ટી કે ગ્રીન ટી પીવી વધુ સારી છે. આ ગાઈડલાઇન્સમાં કેટલાક પ્રમાણમાં ચા કે કોફી પીવી જોઈએ અને વધારે પ્રમાણમાં ચા કે કોફી પીવાથી શું થાય તેની પણ સ્પષ્ટતા કરાઈ છે. આ ગાઈડલાઇન્સ તૈયાર કરનારા ડાયટ એક્સપર્ટ્સના મતે દરરોજ કોઈપણ પ્રકારનું દૂધ અથવા દૂધની બનાવટો 300 મિલીમીટરથી વધુ ન લેવી જોઈએ. ચા અને કોફીમાં રહેલા કેફીનના આધારે દરરોજ કેટલી ચા કે કોફી પીવી એનું પ્રમાણ નક્કી થાય છે. ઘણા લોકો સવારે નાસ્તા પછી, બપોરના ભોજન પછી, સાંજે અને રાત્રે પણ ચા પીતા હોય છે. ઘણા લોકોને આ જ રીતે કોફીની લત લાગી જાય છે, પણ આ આદત સારી નથી. રોજ 300 મિલીગ્રામથી વધુ કેફીનનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવી છે. 150 મિલીગ્રામ ચામાં 30થી 65 મિલીગ્રામ કેફીન હોય છે, જ્યારે 150 મિલીગ્રામ કોફીમાં 80થી 120 મિલીગ્રામ કેફીન હોય છે. ગરમીની સિઝનમાં સામાન્ય રીતે મોટાભાગના લોકો શેરડીનો રસ પીતા હોય છે. જો કે આ ગાઈડલાઇન્સમાં શેરડીનો રસ વધારે ન પીવાની પણ સલાહ આપવામાં આવી છે. એની પાછળનું કારણ પણ જણાવાયું છે. શેરડીના 100 મિલીમીટર રસમાં 13થી 15 ગ્રામ સુગર હોય છે. આ ગાઈડલાઇન્સમાં એના બદલે પૌષ્ટિક ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. અનેક લોકો અત્યારે વજન ઘટાડવા પર ફોકસ કરે છે. એના માટે જાત જાતના ઉપાયો અજમાવે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઇનમાં જણાવાયું છે કે અઠવાડિયામાં અડધો કિલો વજન ઘટાડવું સુરક્ષિત છે. જો કે એના માટે યોગ અને પ્રાણાયામ જેવા ઉપાયો અજમાવવા જોઈએ. અત્યારે હાર્ટ એટેક્સનું પ્રમાણ જે રીતે વધ્યું છે, નવી બીમારીઓ જે રીતે લોકોના જીવન છીનવી રહી છે, એ જોતાં સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવી રાખવું એ જ ઉપાય છે. ખેર, આજના બુલેટિન્સમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.